पे मन जबर गाने देती थे इनके नहीं गई थी करे इमें 2-3 दिन रेवा थे इन के दो मैं के मत थे फिर मन घेरवा लेवा आया ते घेर लीजिए जबर कुटी नहीं गई थी करी ते फिर जबर कुटी ने मार मम्मी करे तलवार लीन बारते उबी रीन मार बप्पे मन जो राखी ने फिर मार बापे बुरे बापे भी मन राखी ने हुके काके भी मन राखी ने दुरसिंगे भी मन राखी। तो जय जोहार जय आदिवासी दोस्तों તમે વિડિયો તો જોઈ લીધો। આ સોરી ઉદાર જતી રહેલી અને એના મા બાપ એને પાછી લાયા અને આખા કાકા બાબાએ અને એના ખુદ એના બાપ સાથે મતલબ ગલત કામ કર્યું છે મળીને। તો મારે એ લોકોને એટલું કેવું છે કે તમારા અંદર ઇન્સાનિયત છે કે નથી? તમને શરમ આવી જોઈએ આવું કામ કરતા? દુનિયામાં ચોરીઓ જાય છે નથી જતી એવું છે નથી। અને આ સોરી મારો વિડીયો તું દેખતી હોય ને ત્યાં તું જઈને છે ને પોલીસ કેસ કરી દે એટલે અમને ખબર પડે ને મારા આદિવાસી સમાજમાં જેટલા પણ ક્રિએટર છે બધા આ સોરી માટે અવાજ ઉઠાવો। जय जोहार जय आदिवासी मारा तरफથી બધા ભાઈનો આવજો સમાજ વાતની વાત પ્રકાર કરીને વિડીયોની પૂરમાં એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો। આગળ તમે વિડીયો દેખ્યો કઈ પ્રકારનો વિડીયો આપણા આદિવાસી સમાજ હારો આપણા ભાઈઓને વાત કરું છે જે આપણા ભાઈઓને સમજાવવાની કોશિશ કરું છે। મારા ભાઈઓ તમે ખોટું બી નહીં વિચારતા જે બી અગાડી બહુને વાત કરી છે તમે તો તમે જાણો કંઈકમાં મારા ભાઈયા હાસી ખોટી બધી સલાહ લો તમે જે મને એમ તો હાસી વાત લાગે છે આવી કોઈ બહેન દીકરી આપણા સમાજને આબરૂ કાઢવા નહીં માંગતી હોય પણ મારા ભાઈઓ તમે વિચારો જે આવી રીતે કઈ રીતે કરી શકે માણસ એમ આપણા સમાજના લોકો કંઈક સમજો મારા ભાઈઓ। અને જે બહેન છે વાત કરી છે એને કંઈક ન્યાય અલાડો મારા ભાઈઓ કંઈક સમજો એમ તમે આવું કેમ આપણા સમાજમાં કેમ આવું થતું આવે છે એમ તમે વિચાર કરો મારા ભાઈઓ। જે અગાડી તમે બહેને વાત સાંભળી હોય તમે જે વાત કરી છે તે તમે વિચારો મારા ભાઈ। આવા ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયામાં અને યુટ્યુબમાં આવા વિડીયા નહીં આવે એમ આપણી બહેનોના આવા ખરાબ ખોટા વિડીયા બોલીને ઉતારે આવા વિડીયા નહીં આવી શકે ને પણ એની સાથે ગલત કામ થયું હોય ને તો આવા વિડીયા આવી શકે। તમે વિચાર કરો મારા ભાઈઓ કંઈક ન્યાય અલાડો એની બહેનને બી અને આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો નહીં કરે આવું એમ આપણી બહેનો સાથે। તમે વિચાર કરો આવી રીતનું આપણા સમાજમાં આપણી બહેનો સાથે આવું થતું આવે તો આવનારી પેઢી કેમ રહે એમ કંઈક સમજો મારા ભાઈઓ કંઈક વિચાર કરો તમે। હમણે આપણા આદિવાસી સમાજમાં શોષણ ખતરનાક ચાલી રહ્યું એમ શોષણ એવું ચાલી રહ્યું મારા ભાઈઓ કે સમજાડવાનું અને સમજવાનું અને આવી રીતે આપણા આદિવાસી સમાજના ભાઈઓ કાકા બાબા આવી રીતે બહેનોની ખોટી ખાલી ઇજ્જત કાઢે અને આવી રીતે હેલી થાય તો આવું કોણ સહન કરી શકે મારા ભાઈ? તમે વિચાર કરો કોઈ સહન કરી શકે? હમણાં તમારી સોરી હોય તો તમે બી નહીં સહન કરી શકો, તમારો જે બહેન હોય તો તમે બી ભાઈઓ નહીં સહન કરી શકો કે તમારી આય હોય તો બી તમે સહન નહીં કરી શકો એમ। તો કંઈક સમજો અને આવી બહેનોને ન્યાય અલાડો કંઈક વિચાર કરો મારા ભાઈઓ। આવું કેમ આપણા સમાજમાં આવું કેમ થતું આવે છે એમ ઘડે ઘડે 2-3 મહિના બાદ બીજું કંઈ નહીં આવે બીજા 2-3 મહિના બાદ ફેર આવો કંઈક સમજો મારા ભાઈઓ કંઈક અન્યાય અલાડો। આપણા સમાજના લોકો આવું નહીં કરી શકે આપણી બહેનો સાથે કંઈક વિચારો। તો મારા ભાઈ વિડીયો ખરેખર જો દેખતા હોય તો શેર કરજો ને જે એની બહેન ગમ બી શેર કરી દીજો અને આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજે અને આ બહેનને ન્યાય અલાડે બરાબર। તો જય જોહાર જય આદિવાસી મારા તરફથી જય જોહાર।